નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કોરોના કાળ દરમિયાન કરોડો લોકોને આડેધડ એન્ટીબાયોટિક દવાઓ અપાયાનો રિપોર્ટમાં ખુલાસો। શેરબજારમાં સતત ચોથા દિવસે મંદી, 1062 પોઈન્ટ ડાઉન થતો સેન્સેક્સ। ગુજરાતનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% અને સામાન્ય પ્રવાહનું 91.83% જાહેર થતું પરિણામ। જામનગર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 90.34% તથા સામાન્ય પ્રવાહનું 91.39% પરિણામ જાહેર। ધોરણ 12 કોમર્સ અને સાયન્સના પરિણામમાં A1 ગ્રેડ મેળવતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 15 વિદ્યાર્થીઓ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના અભ્યાસમાં કોરોના દરમિયાન એન્ટીબાયોટિક દવાના વધુ ઉપયોગ અંગે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે। ઓવર એન્ટીબાયોટિક્સથી સુપર બગ એટલે કે એન્ટીબાયોક્રોબિયલ રેઝિસ્ટન્સને વધુ ફેલાવી દીધો છે। AMR પ્રતિકારાત્મક ક્ષમતા છે જે વધુ પ્રમાણમાં એન્ટીબાયોટિક શરીરમાં પેદા થવાથી થાય છે। આના કારણે શરીર પર દવાઓ ખાસ કરીને એન્ટીબાયોટિક્સની અસર ઓછી થઈ જાય છે। વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં જે લોકો કોવિડ પોઝિટિવ થયેલા લોકો હોસ્પિટલમાં ભરતી થયેલા હતા તેમાંથી માત્ર 8%ને બેક્ટેરિયલ સંક્રમણ થયું હતું જેમને ખાસ તો એન્ટીબાયોટિક્સની જરૂર હતી, જ્યારે વધારાની તકેદારીના ભાગરૂપે 75% દર્દીઓને એન્ટીબાયોટિક દવાઓના ડોઝ આપવામાં આવ્યા હતા। પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં સૌથી ઓછી લગભગ 33% દર્દીઓને એન્ટીબાયોટિક આપવામાં આવી હતી, જ્યારે આફ્રિકાના દેશોમાં આનું પ્રમાણ 83% જેટલું હતું। 2020 થી 2022 દરમિયાન યુરોપ અને અમેરિકામાં તબીબોએ દર્દીઓએ સૌથી વધુ એન્ટીબાયોટિક દવાઓ લખી આપી હતી। ભારતીય શેરબજાર આજે એટલે કે 9મી મે 1000 થી વધુ પોઈન્ટના ગાબડા સાથે બંધ થયું હતું। આજે ગુરુવારે બજારમાં સતત ત્રીજે દિવસે ઘટાડો યથાવત રહ્યો હતો। BSE સેન્સેક્સ 1062 પોઈન્ટ ઘટીને 72404ના આંકડે બંધ રહ્યો હતો। એ જ રીતે NSE નિફ્ટી 345 પોઈન્ટ ઘટીને 21957 પોઈન્ટ પર પહોંચ્યો હતો। માર્કેટમાં માત્ર ઓટો શેર જ વધી રહ્યા છે। ટાટા કન્સલ્ટન્ટની સર્વિસીસ, HDFC બેંક જેવા હેવીવેઇટ શેરોમાં ઘટાડો છે। આ સિવાય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે। ઘણી કંપનીઓના પરિણામ ખરાબ આવ્યા છે। આ તમામ કારણોએ બજારનો મૂડ બગાડ્યો છે, જેના કારણે વેચાણ પ્રબળ છે। શેરબજારમાં આવેલી આ સુનામીને કારણે રોકાણકારોને આજના સત્રમાં ₹7 લાખ કરોડનું નુકસાન થયું છે। BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ₹393 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ₹400 લાખ કરોડ હતું। આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને ₹7 લાખ કરોડનું નુકસાન થયું છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ગુજરાતનું તથા જામનગરનું બોર્ડ પરિણામ અને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનો પરિણામમાં દબદબો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે।
કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સહિતના પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% જાહેર થયું છે. આ વખતે બોર્ડ પ્રથમ વખત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે આપ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી છે, જેનું પરિણામ 92.80% છે અને સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું 51.36% છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં સૌથી ઊંચું 96.40% પરિણામ બોટાદ જિલ્લાનું છે, જ્યારે સૌથી ઓછું 84.81% પરિણામ જૂનાગઢ જિલ્લાનું છે. 2023ની સરખામણીએ વિજ્ઞાન પ્રવાહમાં 16.87% વધુ પરિણામ આવ્યું છે અને A1 ગ્રેડમાં આખા રાજ્યમાં 1034 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં 1,30,650 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 12 કોમર્સમાં 3,78,268 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરુવારે 9મી મે સવારે વેબસાઇટ પર બોર્ડ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ તથા ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. આમ તો આ બોર્ડ પરિણામો ઘણા દિવસ પહેલા જ તૈયાર થઈ ગયા હતા, પરંતુ 7મી મેના રોજ મતદાન હોવાથી આ પરિણામો આજે 9મી મે જાહેર કરવામાં આવ્યા છે.
જામનગર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 90.34% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 91.39% જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 95.03% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 86.46% આવ્યું છે. જામનગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 28 પરીક્ષાર્થીઓએ અને સામાન્ય પ્રવાહમાં 190 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રોના પરિણામો જાહેર થયા છે. જામનગર કેન્દ્રનું પરિણામ 87.40%, ધ્રોલ કેન્દ્રનું પરિણામ 96.77%, મીઠાપુર કેન્દ્રનું 73.33% અને ખંભાળિયા કેન્દ્રનું 90.07% જાહેર થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં દ્વારકા જિલ્લામાં એક પણ પરીક્ષાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત થયો નથી, જ્યારે સામાન્ય પ્રવાહમાં દ્વારકા જિલ્લામાં 23 પરીક્ષાર્થીઓ A1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં કુલ 10 પરીક્ષા કેન્દ્રો આવેલા છે, જે પૈકી જામનગર કેન્દ્રનું પરિણામ 89.90%, ધ્રોલ કેન્દ્રનું પરિણામ 95.21%, કાલાવડ કેન્દ્રનું પરિણામ 91.30%, લાલપુર કેન્દ્રનું પરિણામ 91.46%, જામજોધપુર કેન્દ્રનું પરિણામ 95.90%, મીઠાપુર કેન્દ્રનું પરિણામ 91.94%, ખંભાળિયાનું 95.38%, દ્વારકા કેન્દ્રનું 90.35%, ભાટિયા કેન્દ્રનું 94.88% અને ભાણવડ કેન્દ્રનું પરિણામ 96.77% જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઇટના માધ્યમથી આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા ઉત્સુક હતા. જામનગર શહેરનું ધોરણ 12 સાયન્સનું પરિણામ 87.40% આવ્યું છે, જ્યારે જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જામનગર શહેર કરતાં 10% વધુ એટલે કે 97.32% આવ્યું છે. જેના ભાગરૂપે આજે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ધોરણ 12 સાયન્સના પરિણામમાં આ સ્કૂલના 7 વિદ્યાર્થીઓએ અને ધોરણ 12 કોમર્સના પરિણામમાં 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ બંને પરિણામમાં કુલ 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેને કારણે આ સ્કૂલમાં આજે સવારથી જ દિવાળી જેવો માહોલ બન્યો હતો. વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં પણ એક ખુશીની લહેર જોવા મળતી હતી. આ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા A1 ગ્રેડ આવેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું, તેમજ કેસર પેંડાથી વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં પરમાર માધવીને 99.85 PR, પીઠડિયા મહેકને 99.78 PR, નકુમ પૂર્વીને 99.47 PR, મિયાત્રા ખુશીને 99.25 PR, પરમાર દીપ્તિને 99.25 PR, કુરેશી મોઇનને 99.15 PR અને આયર દર્શિલને 99.01 PR ગુણ મેળવી આ તમામ વિદ્યાર્થીઓએ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત જાડેજા રિદ્ધિબા અને નકુમ પૂર્વીએ મેથ્સમાં 100માંથી 100 ગુણ મેળવતા આ સ્કૂલના મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત પરમાર માધવીએ બાયોલોજીમાં 100માંથી 100 ગુણ મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. આ તમામ તેજસ્વી તારલાઓ અને તેમના વાલીઓના ઇન્ટરવ્યૂ જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા લેવામાં આવ્યો છે. અમુક તેજસ્વી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મારે ડોક્ટર બનવું છે, તેમજ અમુક વિદ્યાર્થીઓએ એન્જિનિયર બનવું છે તેમ કહ્યું હતું. આમ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ પોતાનો ગોલ પાર કરી દેશે, કારણ કે ડોક્ટર અને એન્જિનિયર બનવા માટે ધોરણ 12 સાયન્સના પરિણામનો મોટો રોલ હોય છે. આ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં 99થી વધુ PR મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 98થી વધુ PR મેળવનારની સંખ્યા 13, 95થી વધુ PR મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 28 અને 90થી વધુ PR મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 40 હોવાનું સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુમાં અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે 2024ની બેચમાં માત્ર 88 વિદ્યાર્થીઓની સંખ્યામાંથી અમો આ જ્વલંત રિઝલ્ટ મેળવવામાં સફળતા મેળવી છે. અશોકભાઈ ભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે આ સ્કૂલ માત્ર સ્કોલરશિપ નહીં, પરંતુ સ્કોલરશિપની સાથે ઉત્કૃષ્ટ પરિણામ આપવાની પરંપરા જાળવી રાખવામાં દર વર્ષે બાજી મારે છે, જેનો અમે ગર્વ અનુભવીએ છીએ. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 7 પૈકી 3 વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ આજે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો છે. સમયના અભાવને કારણે બાકીના વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ આવતીકાલના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવશે, જેની તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 3 વિદ્યાર્થીઓ અને વાલીઓના GTPL જામનગર ન્યૂઝ લેવાયેલ ઇન્ટરવ્યુના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે અને ગઈકાલ સુધી ચૂંટણીનો માહોલ હતો. આજે શિક્ષણનો માહોલ શરૂ થયો છે. આજે પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે અને એની અંદર પણ બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે વાત કરીએ તો એટલું બધું પરિણામ ઉજ્જવળ આવ્યું છે. આજે અહીંયા દિવાળી જેવો માહોલ છે. ફટાકડા પણ ફોડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના પેરેન્ટ્સના મોઢા પણ મીઠા કરવામાં આવ્યા છે અને એક દિવાળી જેવો માહોલ અહીંયા જોવા મળ્યો છે. અને ખાસ કરીને જે એમના ચેરમેન છે એવા બ્રિલિયન્ટ સ્કૂલ ચેરમેન એવા અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ અને ખાસ કરીને મૌલિક ભટ્ટ, આ ત્રણેય લોકોની મહેનત એટલી બધી હોય છે વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ વધવું. વિદ્યાર્થીઓ અને ખાસ કરીને શિક્ષકો જે છે એને પુશ પણ કરે છે અને એમને માર્ગદર્શન પણ આપતા રહે છે. એને કારણે આજે A1 ગ્રેડની અંદર વાત કરીએ તો સાયન્સની અંદર 7 વિદ્યાર્થીઓ બાજી મારી ગયા છે. કોમર્સની અંદર વાત કરીએ તો 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો આપણી સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર એવી માધવી જગજીવનભાઈ પરમાર કે જે લોએસ્ટ પરિવારમાંથી આવે છે, આર્થિક રીતે થોડાક નબળા છે, પણ એની જે ઉજ્જવળ કારકિર્દી માટે એમણે સખત 2 વર્ષ મહેનત કરી છે. તો આપણી સાથે માધવી પરમાર જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા જે પ્રમાણે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું, શું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે ને ખાસ કરીને વિષયવાર માર્ક શું આવ્યા છે? મારે સાયન્સમાં 99.85 PR અને 96.33% છે. મારે ફિઝિક્સમાં 93, કેમેસ્ટ્રીમાં 96 અને બાયોલોજીમાં 100 પૂરા. આટલું બધું ઉજ્જવળ પરિણામ આવવાનું કારણ શું છે? ટીચર્સની, સ્કૂલની, અશોક સર, ઉસ્મિતા મેમ, અમારા બધા સર ને મારા પેરેન્ટ્સની અને મારી મહેનત. કેટલી કલાક વાંચન થતું હતું? વાંચન જોઈએ તો સ્કૂલનું ભેગું કરી બધું અને 7-8 કલાક વાંચન અને સ્ટડીનું અલગ, સ્ટડી જે લેક્ચર હાલતા એ બધું, અને લાસ્ટમાં 14 કલાક. અને આખો દિવસ ત્યારે ટીવી જોવાની વાત આવે, સોશિયલ મીડિયાની વાત આવે, એની અંદર કેટલો સમય ફાળવ્યો છે? સોશિયલ મીડિયા જરાય નહીં, અને બસ મને ફ્રી થવું હોય તો મને ગુજરાતી મૂવી ગમતા, હું ગુજરાતી મૂવી જોતી. પરિવારમાં કોણ કોણ છે? મારા મમ્મી, પપ્પા, ભાઈ, બેન, દાદા, દાદી, કાકા. સંયુક્ત રહ્યો છો આપ? સંયુક્ત. પપ્પા શું કરે છે? પપ્પા કારખાનામાં મજૂરી કામ કરે છે. આ રીતે તમે નોર્મલ પરિવારમાંથી આવો છો, આ બધું ખર્ચાની વાત આવે, કઈ રીતે સેટ થયું છે? બધું મને અહીંયા સ્કોલરશિપ મળેલી કેમ કે 10th મને સારા પર્સન્ટેજ આવ્યા હતા, એટલે સ્કોલરશિપના બેઝ ઉપર મારે અહીંયા થઈ ગયું. ખાસ કરીને સ્કૂલની વાત કરીએ તો કઈ ટાઈપનું અહીંયા વિષયવાર ભણાવવામાં આવતું હતું? સ્કૂલમાં માહોલ બહુ સારો અને ભણવાની બહુ મજા આવતી. આગળનું વિઝન શું છે? આગળ મારે ડૉક્ટર બનવું છે અને ડૉક્ટર બનીને મારું ડ્રીમ પૂરું કરવું છે. અને ખાસ કરીને મમ્મી પપ્પાનો આ બાબતનો સહકાર કેવો કર્યો હતો? પૂરો સપોર્ટ રહ્યો હતો મારા મમ્મી પપ્પાનો, ટોટલી. મને કોઈ પણ મારે ક્યાંય ન જવું હોય, કોઈ દી મને ના એમ નથી કીધું કે હાલ તું ભેગી, કાંઈ નહીં. 2 વર્ષ દરમિયાન ધારો કે પ્રસંગોપાત જવાની વાત આવતી, એમાં આપણે કેવો રોલ હતો? એમાં આપણે પ્રસંગોમાં હાજરી આપી છે? નહીં, જરાય નહીં. મારા મામાના લગ્ન હતા પણ હું નહોતી ગઈ. આ બાબતનું ધારો કે 10માંથી 11માં લોકો આવ્યા છે, જે વિદ્યાર્થીઓ અત્યારે આવશે, એ લોકો શું આપ માર્ગદર્શન દેશો? કારણ કે તમે સિનિયર થઈ ગયા છો. એને મારું એ જ માર્ગદર્શન છે કે ફોકસ્ડ રહીને સ્ટડી કરે અને કન્સન્ટ્રન્સી મેન્ટેન રાખે. ખાસ કરીને ધારો કે સ્કૂલની વાત આવે તો એમાં ટેસ્ટ પણ વારંવાર લેવાતી હોય છે, તો ટેસ્ટની અંદર કેવી વ્યવસ્થા હતી? ટેસ્ટમાં અમારે વીકમાં 3 એક્ઝામ લેવાતી, 15 દિવસે 1 નીટ લેવાતી, અને એ નીટમાં જો એ સરે બધું કીધું હોય, સર પ્રમાણે બધું કરીને ફાઇનલ તમને આવી જ જાય માર્ક સારા એવા. ખાસ કરીને હવે ધારો કે નીટ બાકી છે, તો નીટની અંદર અપેક્ષા શું છે? નીટની અંદર 650 ઉપર છે. 650 આવી જશે? હા. એનાથી અપ આવશે કે ઓછા આવશે? એટલે તો આવી જશે. તમે પેપર તો આપી દીધું છે, તો તમે જ્યારે પેપર દઈને નીકળ્યા બહાર ત્યાં કેલ્ક્યુલેશન કર્યું છે કે કેટલા માર્ક અંદાજિત આવશે? હા, 650 જેવા, 650 ઉપર. ડૉક્ટર બની જશો એ નક્કી છે? હા. એટલે આ રીતે તમે જોયું કે આ બ્રિલિયન્ટ સ્કૂલની એક લોએસ્ટ પરિવારમાંથી આ દીકરી હતી અને એનું વિઝન ડૉક્ટર બનવાનું છે, એનું સપનું પણ સાકાર થયું લાગે છે. કારણ કે આજે જે પ્રમાણે એમણે રિઝલ્ટ મેળવ્યું છે, ખાસ કરીને 99.85 PR મેળવ્યા છે, એ કોઈ નાની સૂની વાત નથી. અને ખાસ કરીને ઘર બેઠા સાયન્સની અંદર આ બધી વ્યવસ્થા ઊભી કરવી, એ બ્રિલિયન્ટ સ્કૂલે કહેવાય કે કૂવામાં હોય તો અવેડામાં આવે. એના જે શિક્ષકગણ છે, સાયન્સના જે શિક્ષકો છે, એટલા બધા પાવરફુલ છે, એને કારણે આ બધી વાત બની છે. અહીંયા એક વિદ્યાર્થી આ રીતે A1 ગ્રેડ નથી આવ્યા, એવા 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ આવ્યા છે અને એ ભવિષ્યના
ઘણા ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, આ બધા લોકો હાઈ લેવલ ઉપર પહોંચશે એ નક્કી છે. છેલ્લા ઘણા સમયથી અમે લોકો બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે છીએ અને ખાસ કરીને અહીંયા એક મજાની વાત એ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક આનંદનો અવસર જોવા મળ્યો છે. અને ખાસ કરીને સાયન્સનું આજે રિઝલ્ટ તો જાહેર થયું છે, એમાં ગુજરાતનું રિઝલ્ટની વાત કરીએ તો 82.45% આવ્યું છે. જામનગરની વાત કરીએ તો 87.40% આવ્યું છે. અને આ બ્રિલિયન્ટ સ્કૂલની વાત કરીએ તો 97.32%, એટલે કે ગુજરાત કરતાં પણ વધુ, સિટી કરતાં પણ, શહેર કરતાં પણ વધુ. એટલે આ એક બ્રિલિયન્ટ સ્કૂલની એક પોતાની પોઝિટિવ વાત એ છે. 100માંથી માત્ર 3 વિદ્યાર્થીઓ ફેલ થયા હોય એવું લાગે છે. અને એ 3 વિદ્યાર્થીઓ કેવા હશે કે જે ખરેખર એને ભણવામાં ધ્યાન ન આપ્યું હોય એવા લોકો હશે કે જેથી કરીને એ ફેલ થયા છે. બાકી જે લોકો ભણવામાં ધ્યાન આપ્યું છે એવા 97% લોકો, એટલે કે 100માંથી 97 વિદ્યાર્થીઓ અહીંયા પાસ થઈ ગયા છે. તો આપણી સાથે આ A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર એવી પીઠડિયા મહેક આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછો કે દીકરા, તારે પણ રિઝલ્ટ ઊંચું આવ્યું છે, A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું, શું કહીશ? તો બહુ ખુશ છું. આજે રિઝલ્ટ આવ્યું છે તો મને આટલા બધા સારા પર્સન્ટેજ આવ્યા છે. 99.78 PR અને 93.33% છે, તો બહુ ખુશ છું. શું કરવું છે આગળ, ખાસ કરીને ગ્રુપ કયો છે? બી ગ્રુપમાં હું હતી. નીટમાં હમણાં નીટ આપી અને મારું સપનું છે કે ડૉક્ટર બનીશ. વિષયવાર રિઝલ્ટ કેવું આવ્યું છે? ફિઝિક્સમાં 90, કેમેસ્ટ્રીમાં 97 અને બાયોલોજીમાં 96 આવ્યા છે. પરિવારમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા, મારી મોટી બેન અને નાનો ભાઈ. શું કરે છે પપ્પા? મારા પપ્પા ટેલર છે, એ ટેલરનું કામ કરે છે. આખા દિવસની અંદર અભ્યાસની વાત કરીએ, સ્કૂલના અભ્યાસની વાત કરીએ, ઘરે વાંચનની વાત કરીએ, શું કર્યું છે આપણે? કેટલી કલાક આપણે સમય આપ્યો છે ભણવામાં? સ્કૂલ અને ઘરે થઈને ટોટલ 7 થી 8 કલાક રોજ, અને પછી લાસ્ટ 1 મહિનામાં તો એનાથી વધારે લગભગ 10-11 કલાકનું રીડિંગ રોજનું. ખાસ કરીને સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? કારણ કે ક્લાસરૂમની અંદર ભણાવતા હોય, પછી બીજી રીતે ધારો કે પીરિયડ ફ્રી પણ રહેતા હોય ક્યારેક, તો એ બાબતના ઓલ ઓવર કેવું હતું આખો 2 વર્ષ દરમિયાન? સ્કૂલનું મેનેજમેન્ટ બહુ સારું હતું. સ્કૂલે આમ રીડિંગની એક અલગ જ મજા હતી, કારણ કે બધા હારે વાંચતા હોય તો વાંચવાનું મન થાય અને બહુ મજા આવતી. ટેસ્ટની વાત કરીએ, ટેસ્ટ કેટલી વખત લેવાતી હતી? વીકમાં 3 ટેસ્ટ હતી અમારે, અને રોજનું રોજ કરતા એટલે કાંઈ વાંધો ન આવતો. ટેસ્ટની અંદર ધારો કે નાની મોટી વાત હોય, ભૂલ થઈ ગઈ હોય, તો પછી એનું સોલ્યુશન માટે સર અમારી હારે જ હતા. સર બધા હતા એટલે વાંધો ન આવતો કાંઈ. જો કાંઈ ઓછા આવ્યા હોય તો સર ગાઈડન્સ આપી દેતા, એના લીધે વધી જતા પછી, એટલે કાંઈ ચિંતા નહોતી. ખાસ કરીને મેં જોયું છે કે અધર સ્કૂલની વાત કરીએ તો એની અંદર જે સાયન્સના શિક્ષકો હોય, ફિઝિક્સ લેતા હોય, કેમેસ્ટ્રી લેતા હોય, બાયોલોજી લેતા હોય, એવા બધા શિક્ષકો બદલતા હોય. તો અહીંયા 2 વર્ષ દરમિયાન એ બાબતની વાત જોવા મળી છે? ના, જરાય નહીં. એટલે કન્ટિન્યુ એક જ શિક્ષક તમને પહેલા દિવસે જે ભણાવતા એ જ તમને છેટ સુધી ભણાવતા હતા? હા. ડૉક્ટરની વાત આવે તો ડૉક્ટરમાં શું બનવું છે? MBBS પછી હું MD કરીશ. ખાસ કરીને જે લોકો 10મામાંથી 11મામાં આવ્યા છે એવા લોકોને આપ શું માર્ગદર્શન દેશો? બ્રિલિયન્ટ સ્કૂલનું સાયન્સનું મેનેજમેન્ટ બહુ સરસ છે. જો એમને સાયન્સ લેવું હોય તો અહીંની ટીમ સપોર્ટ કરશે બહુ સારો એવો, તો અહીંયા આવે તો વધારે સારું કહેવાય. અને ખાસ કરીને કોમર્સની વાત કરીએ તો કોમર્સમાં પણ બ્રિલિયન્ટ સ્કૂલે બાજી મારી છે. 8 વિદ્યાર્થીઓ આવ્યા છે. હા, કોમર્સનું રિઝલ્ટ બહુ સારું છે એનું. કોમર્સના વિદ્યાર્થીઓ, ધારો કે જે લોકોને કોમર્સ રાખવું હોય એના માટે બેસ્ટ સ્કૂલ છે આ? હા, કોમર્સ રાખવું હોય તોય બેસ્ટ છે આ સ્કૂલ. એટલે તમે જોયું કે આ દીકરી નાની છે પણ એના વિચારો ઊંચા છે, અને જે પ્રમાણે પત્રકાર જ્યારે કોઈ પણ નાની મોટી વાત લઈને આવતા હોય અથવા તો એનું ઇન્ટરવ્યૂ લેતા હોય તો આ રીતના બ્રિલિયન્ટ છોકરા બહુ ઓછા જોવા મળતા હોય. પણ આ રીતે જે A1 ગ્રેડ છે એટલે બધી રીતે હોશિયાર છે પીઠડિયા મહેક, કે જેણે 90.78 PR પણ મેળવ્યા છે, અને સતત કન્ટિન્યુ ભણવાની અંદર એને પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એટલા માટે થઈ અને આ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરવામાં આ દીકરી સફળ થઈ છે. આજે અમે લોકો બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે તો છીએ જ, પણ અહીંયા અમે જોયું છે જેવું એમનું નામ છે બ્રિલિયન્ટ, એવા જ વિદ્યાર્થીઓ અહીંયા બનાવવામાં સફળ થયા છે. એવા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ એટલે કે નકુમ પૂર્વી, કે જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 90.31 PR પણ મેળવ્યા છે. અને એમને આપણે પૂછશું કે દીકરા, તે આ રીતે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે, શું કહીશ આ બાબતે? 10મામાંથી પહેલાં સાયન્સ લેવો એવો વિચાર હતો, પણ આટલા સાયન્સમાં આટલું સારું રિઝલ્ટ મળશે એવું આશા નહોતી. પણ સારું, બધા સરનો સારો સપોર્ટ હતો, અને MCQની ડેઇલી પ્રેક્ટિસ, જેઈ નીટ જેવી એક્ઝામ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી ને એ બધું, એના હિસાબે હું આટલું બધું A1 ગ્રેડ મેં પ્રાપ્ત કર્યો છે.
કેટલી કલાક મહેનત કરતી હતી? સવારે સ્કૂલે વહી જાવ એટલે 5:30 સાંજે છૂટીને પછી જે ફ્રી થઈને ડાયરેક્ટ પછી મારું ડે ટુ ડે મોઢે કરવાનું અને પછી ફ્રી થાય એટલે ડે ટુ ડે થઈ જાય એટલે રીડિંગ કરવાનું અને પછી અને સાંજે 11:30 સુધીમાં કરતી. ટેસ્ટ લેવાતી, એમાં ક્વેરી આવતી? હા, એ બધી ક્વેરી અમારે જેવી એક્ઝામ પૂરી થાય એટલે ડાયરેક્ટ ડાઉટનું સેશન હોય એમાં અમારા બધા ડાઉટ સોલ્વ થઈ જતા. ટેસ્ટની અંદર જ્યારે આ લોકો લેતા ત્યારે ટેસ્ટની અંદર પણ આટલા માર્ક સુધી આપણે પહોંચી જતા હતા? અહીંયા સ્કૂલની એક્ઝામ થોડી અઘરી લાગતી એટલે આમાં એટલા ન પહોંચતા, પણ બોર્ડનું સહેલું લાગ્યું કારણ કે સ્કૂલનું અઘરું હતું એટલે માં સહેલું જ લાગ્યું એટલે માં અહીંયા આવી જતા પણ આટલા ન આવતા. એ સિવાય ધારો કે સાયન્સની ટીમ આખી વર્કઆઉટ કરતી હતી, સાયન્સની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, તો એની અંદર જે શિક્ષકોનો રોલ કેવો હતો? બધા ટીચર્સનો એના સબ્જેક્ટમાં બધા બહુ સારું હતું, એના હિસાબે જ આટલે A1 ગ્રેડ આવી છે. એટલે આમ તો આપણા કરતાં શિક્ષકો હોશિયાર હતા ને? હા. અને આગળ જઈને આપણે શું બનવું છે? કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જાઉં છું, આઈટીમાં. પરિવારમાં કોણ કોણ છે? મારા મમ્મી પપ્પા અને મારો ભાઈ આ જ ફિલ્ડમાં છે એટલે એનો મારો ઘણો સપોર્ટ રહ્યો છે. કેટલા વર્ષથી તું અહીંયા અભ્યાસ કરે છો, ખાસ કરીને બ્રિલિયન્ટ સ્કૂલમાં? હું 7th સ્ટાન્ડર્ડથી જ આ સ્કૂલમાં આવી છું. તો પહેલેથી હોશિયાર જ છો કે અહીંયા આવ્યા પછી થઈ? એટલે પહેલાં હોશિયાર હતી પણ આ સ્કૂલમાં આવીને વધારે હોશિયાર થઈ. અહીંનું મેનેજમેન્ટ કેમ લાગ્યું? ખાસ કરીને જે અહીંના અશોક સર છે એનો રોલ કેવો હતો? બધાનો રોલ બહુ મસ્ત છે, બધા પોતપોતાના સ્ટુડન્ટ કેવી રીતે આગળ વધે એ બધાનું વધારે સારું છે. આ સ્કૂલ વિશે શું કહીશ તું? આ સ્કૂલ બેસ્ટ છે જામનગરમાં, સારામાં સારી જો સારી હોય તો આ બ્રિલિયન્ટ સ્કૂલ છે. આ રીતે અમે જોયું કે આ વિદ્યાર્થી નકુમ પૂર્વી હતી અને એમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને ખાસ કરીને એટલા માટે અમે લોકો GTPL જામનગર ન્યૂઝ આ બધા વિદ્યાર્થીઓ તેજસ્વી વિદ્યાર્થીઓ છે અને ભવિષ્યમાં કાંઈક બનીને આપણને પાછા મળવાના છે અને બીજા લોકો વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવા શુભ આશયથી અમે લોકો આ લોકોને એના પોતાના મોઢે બધું બોલાવીએ છીએ, જેથી કરીને જે વિદ્યાર્થી અહીં ભણે છે 10મામાં હોય 9મામાં હોય તો એ લોકોને પ્રેરણા મળે, એનામાં હિંમત આવે. કારણ કે આ દીકરીએ કીધું ને કે હું અહીં પહેલાં આવી ત્યારે આટલી બધી હોશિયાર નહોતી પણ સ્કૂલનું સારું મેનેજમેન્ટ હતું એને કારણે સફળ થઈ છે. અને ખાસ કરીને સ્કૂલ પસંદ કરવી એ પણ એક આપણા ભવિષ્યનો એક વિષય હોય છે, એટલે એની ચિંતા કરવી જોઈએ. સ્કૂલ ગમે ત્યાં મોટી સ્કૂલોમાં આપણે બ્રાન્ડ સાંભળ્યું હોય ને આપણે ત્યાં એડમિશન લઈ લઈએ છીએ અને પછી આપણે આખી જિંદગી પછતાય, એવું ન થાય એટલા માટે થાય સ્કૂલ પસંદ કઈ કરવી અમારી જે વાર્તાલાપ ઉપરથી એ તમારે નક્કી કરવાનું છે. અમે લોકો કોઈ એમ નથી કહેતા કે તમે બ્રિલિયન્ટ સ્કૂલમાં એડમિશન લઈ લો, પણ તમારે લોકોએ સ્કૂલ પસંદ કરતાં પહેલાં હાથ વખત વિચાર કરવો જોઈએ, એ નક્કી છે. હમણાં જ તમોએ ધોરણ 12 સાયન્સના A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વાલીઓના વિચારો જાણ્યા. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની સાથે ધોરણ 12 કોમર્સના 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી કોમર્સ કિંગ તરીકે મેળવેલી ખ્યાતિને 2024માં પણ કન્ટિન્યુ કરી છે. આ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ધોરણ 12 કોમર્સમાં અમારી સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં જડિયા ભૂમિએ 99.96 PR, ચૌહાણ રીના 99.14 PR, ખાનિયા સુમિત 99.08 PR, મુંગરા વત્સલ 99.03 PR, ચૌહાણ ખુશાલી 98.96 PR, માલવી વિનીત 98.84 PR અને બરછા દેવાંશીએ 98.71 PR પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી છે. આ તમામ A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ GTPL જામનગર ન્યૂઝ દ્વારા લેવામાં આવેલ છે. આ ઇન્ટરવ્યૂ દરમિયાન અમુક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મારે આ 12 કોમર્સ પાસ થયા બાદ CA બનવું છે, તથા અમુક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મારે બેંક ઓફિસર અને બેંક મેનેજર બનવું છે. આમ આ સ્કૂલ વિદ્યાર્થીઓ અને વાલીઓના સપના પૂરા કરે છે તેવું આજના પરિણામ ઉપરથી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત 2024ની બેચમાં ધોરણ 12 કોમર્સમાં 83 વિદ્યાર્થીઓમાંથી 90થી વધુ PR મેળવનાર 42 વિદ્યાર્થીઓ છે. આ સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટે જણાવ્યું છે કે મેં બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો છે, જેનું મને ગર્વ છે. બ્રહ્મ સમાજના આશીર્વાદ મારા ઉપર વરસી રહ્યા છે, જેને કારણે બ્રહ્મ સમાજના દીકરા દીકરી માટે ફીમાં સ્પેશિયલ 25% રાહત આપવાનું જાહેર કરું છું, જેનો લાભ લેવા બ્રહ્મ સમાજ પરિવારને અપીલ પણ કરું છું. આ ઉપરાંત અશોકભાઈએ જણાવ્યું હતું કે કોઈ પણ સ્કૂલના અને કોઈ પણ વિદ્યાર્થીએ ધોરણ 10માં 80% માર્ક મેળવેલ હશે તેવા વિદ્યાર્થીઓ અમારી સ્કૂલમાં ધોરણ 11-12 કોમર્સમાં પ્રવેશ મેળવશે તો 100% સ્કોલરશિપ આપી વિદ્યાર્થીઓને સતત 2 વર્ષ વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે. આ તકે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર GTPL જામનગર ન્યૂઝ દ્વારા 8 પૈકી 2 વિદ્યાર્થીઓ અને
વાલીઓનો ઇન્ટરવ્યૂ આજના સમાચારમાં પ્રસારિત કરવામાં આવશે. બાકીના વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ આવતીકાલ GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવશે, જેની વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવા GTPL જામનગર ન્યૂઝ દ્વારા જણાવવામાં આવ્યું છે. ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 2 વિદ્યાર્થીઓ અને વાલીઓના GTPL જામનગર ન્યૂઝ દ્વારા લેવાયેલા ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો. હમણાં તમે સાયન્સનું રિઝલ્ટ જોયું અને ખાસ કરીને આજે સાયન્સની સાથે 12 કોમર્સનું પણ રિઝલ્ટ હતું અને એમાં બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે અને ખાસ કરીને 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એની અંદર જડિયા ભૂમિ કે જે વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ખાસ કરીને એના પપ્પાનું નામ પ્રકાશભાઈ છે, એના મમ્મી હાઉસવાઈફ છે. આપણે એમને પૂછશો કે દીકરા ભૂમિબેન, તમે પણ આજે A1 ગ્રેડ પ્રાપ્ત કરી કોમર્સમાં, શું કહેશો? હા, મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે કોમર્સમાં, એની મને બહુ જ ખુશી છે. 10મામાં A2 ગ્રેડ આવ્યો પછી એમ થયું કે A2 માટે પછી A1 માટે બીજી વાર ટ્રાય કરવી જોઈએ, તો 10મામાં A2 આવ્યો હતો એટલે 12મામાં A1 લેવો એ એક બહુ મોટી વાત હતી. એટલે બસ એમ કરી છૂટવું છે, એક એવી ભાવના હતી, એટલે એ મુજબ મેં હાયલું તો A1 આવી ગયો મને. કેટલા વર્ષથી તું આ બ્રિલિયન્ટ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે? હું LKGથી જ બ્રિલિયન્ટ સ્કૂલમાં જ છું. કન્ટિન્યુ 12 વર્ષ? હા, 12 વર્ષ. અને પપ્પા શું કરે છે? પપ્પા સોની કામ કરે છે. ખાસ કરીને તે કોમર્સની અંદર તે બાજી મારી છે. આખો દિવસ કેટલો તારો અભ્યાસનો રોલ કેવો હતો? સવારે ઉઠી અને પહેલાં તો સતત 5 કલાક તો વાંચી જ લેવાનું એમ, અને ત્યાર પછી રૂટીન જે બીજું હોય તે અને રાત્રે વધીને 1-1.5 કલાક વાંચવાનું, અને એ પ્રમાણે આખું શેડ્યુલ જ ગોઠવેલું હતું એમ. આગળ જઈને શું કરવું છે? આગળ જઈ અને મારે CAનું કરવું છે જોઈન, અને અત્યારે મેં જોઈન કરી પણ લીધું છે. તને ખબર છે કે આ રીતે આપણે A1 ગ્રેડ પાસ થઈ જશું? હા, ભોગાઈતા સરનો અને દિવ્યા મિસનો એટલો સપોર્ટ હતો કે એમ લાગતું હતું કે બસ A1 તો આવશે જ. એટલે આ જ રીતે એમના મમ્મી ભાવનાબેન આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે તમારી દીકરી હવે 12 કોમર્સની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મને બહુ જ ખુશી થાય છે કે મારી દીકરી આ અભ્યાસમાં આગળ એટલી બધી વધી ગઈ છે, અને એ રીતે મને બહુ જ ખુશી છે. ખાસ કરીને પરિવારમાં કેટલા તમારા દીકરીઓ છે? મારે ભૂમિને એક બાબુ છે. દીકરો શું કરે? એ અહીંયા જ અભ્યાસ કરે છે, 7મા ધોરણમાં છે. દીકરી પહેલેથી જ હોશિયાર છે? હા, પહેલેથી જ હોશિયાર છે. અને આવતા દિવસોમાં તમને CA તરીકે જોવા મળશે? હા, પાક્કું CA તરીકે જોવા મળશે. બ્રિલિયન્ટ સ્કૂલ વિશે શું કહેશો તમે, ધારો કે તમારી આ દીકરી પાસ થઈ ગઈ છે? હા, બ્રિલિયન્ટ સ્કૂલ એકદમ સારી છે અને આગળ જતા પણ બહુ સારી. છોકરાઓ, હું તો એમ જ કહું છું કે બધા છોકરા, અમારા જડિયા ફેમિલીના બધા છોકરાઓ અહીંયા જ છે. ખાસ કરીને આ સ્કૂલ વિશે શું કહીશ તારે, જે લોકો 10માનું એક્ઝામ દે છે અથવા તો 11મામાં આવ્યા છે? હા, એના માટે ખાસ કહેવાનું કે બ્રિલિયન્ટ સ્કૂલમાં બધા સર, ટીચર અને બીજા હોય છે, એનો સ્ટાફ, એ લોકોનો સપોર્ટ એકદમ સારો હોય છે. તો જે અત્યારે પાસ કરે છે 10th અને ત્યાર પછી 11thનું જો વિચારતા હોય, સાયન્સ કોમર્સ ચાહે કોઈ બી હોય, બસ એ બ્રિલિયન્ટમાં આવે તો બહુ સારું થશે એની સાથે. અહીંનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? અહીંનું મેનેજમેન્ટ એકદમ સરસ. લેક્ચર ટાઈમસર હોય છે, ટેસ્ટ પેપર ઇવન જાન્યુઆરીથી પ્રિલિમ્સ ચાલુ થઈ જાય છે. પછી એ બધું અમારા માટે જ હોય છે, અને એના ફટાફટ માર્ક દેવા અને અમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે એ બધું જ અમને ખબર પડી જાય છે. એટલે મેનેજમેન્ટ તો બહુ જ સારું છે. ખાસ કરીને CAની અંદર વાત કરે છે, તારે ગણિતની અંદર કેટલા આવ્યા છે? મને અત્યારે સ્ટેટમાં 12thમાં 99 માર્ક્સ આવ્યા છે 100માંથી. એટલે તારે લગભગ તો CA પણ લગભગ એક પરીક્ષાએ પાસ થઈ જાય છે? હા, ચોક્કસ. એટલે આ રીતે જોયું તમે કે આ રીતના વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ સ્કૂલના છે. જે પ્રમાણે નામ છે એ પ્રમાણે જ એ લોકો અહીંયા વિદ્યાર્થીઓને બ્રિલિયન્ટ કરે છે. જડિયા ભૂમિ હતી, સોની પરિવારમાંથી આવે છે. એના પપ્પા સોનીનું લેબર કામ કરે છે. અને જોયું તમે કે એ ખાસ કરીને પ્લે હાઉસથી લઈ લોઅર કેજીથી લઈને ધોરણ 12 કન્ટિન્યુ અહીંયા ભણી છે. જોયું છે તમે એમાં બ્રિલિયન્ટ ટાઈપનો જે પાવર છે એ જોવા મળે છે. હમણાં જ તમે કોમર્સની વિદ્યાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર એવી જડિયા ભૂમિને સાંભળી, અને એ જ રીતે ચૌહાણ રીના આપણી સાથે જોડાયેલ છે. એમણે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ખાસ કરીને 99 PR મેળવ્યા છે. એના ફાધર જે છે એ રિક્ષા ચાલક છે, છતાં પણ આ દીકરીનું વિઝન ઊંચું હોવાને કારણે A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં આ દીકરી સફળ થઈ છે. અને એના મમ્મીનો પણ એને સપોર્ટ સુપર મળ્યો છે. તો ચૌહાણ રીના આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે દીકરા, તે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે કોમર્સમાં, શું કહીશ? A1 ગ્રેડ તો મેં મારી મહેનતથી, મારા મમ્મી પપ્પાના મહેનત
થી અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ સારો છે, એમનું શેડ્યુલ એકદમ પરફેક્ટ છે, ટાઈમો ટાઈમ લેક્ચર ચાલુ થઈ જાય છે. અહીંયાના હેડ ઓફ કહી શકાય એવા ભોગાયતા સરનો બહુ સાથ મળેલો છે. એ એટલા ફ્રી નેચર છે કે આપણે એને ગમે ત્યારે કાંઈ પણ ડિફિકલ્ટી હોય, જ્યારે ફોન કરીએ ત્યારે અવેલેબલ હોય છે. તમે 4 વાર પૂછો, 5 વાર પૂછો, એ અવેલેબલ હોય છે. ને જ્યાં સુધી તમને કન્સેપ્ટ ક્લિયર ન થાય ત્યાં સુધી એ પોતાના બાળકની જેમ સાચવે છે કે આ મારું જ બાળક છે. અને જ્યાં સુધી એને ના સમજાય ત્યાં સુધી એને પોતાને પણ શાંતિ ન થાય. અને જ્યાં સુધી સમજાવવાની ટ્રીક બહુ સારી છે. ખાસ કરીને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? ગુજરાતીમાં મને 88 છે, ઇંગ્લિશમાં 81 છે, પછી એકાઉન્ટમાં 95 છે, સ્ટેટમાં 97 છે, ઇકોમાં 91 છે, એસપીમાં 98 છે. ખાસ કરીને આગળ જઈને શું કરવા માંગે છે? ખાસ કરીને આગળ જઈને મારે બેંકની ફેકલ્ટી છે એમાં આગળ વધવું છે. ને બેન્કિંગ પ્રોબેશનરી ઓફિસર મારું સપનું છે બનવાનું. અને ખાસ કરીને પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવારમાં કોણ કોણ છે? પરિવારનું બેકગ્રાઉન્ડ તો અમે લોકો મિડલ ક્લાસ ફેમિલીથી હું બિલોંગ કરું છું. મારા મમ્મી છે એ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્યુન તરીકે નોકરી કરે છે. ને મારા પપ્પા છે એ રિક્ષા ચાલક છે. કે મારા મમ્મી તો ભણેલા નથી ને મારા પપ્પા છે ફક્ત 4 સ્ટાન્ડર્ડ સુધી ભણેલા છે. મારા મમ્મીનું એવું સપનું છે કે ભાઈ હું તો કોઈ દિવસ આવી રીતે સ્કૂલે ગઈ નથી, તો એનું એવું સપનું છે કે બસ મારી દીકરી ભણે અને આગળ વધે. એને પોતાના પેટમાં નથી નાખ્યું અને ભૂખ્યા તરસા રહી અને મારી બુક્સ ને મારી બધું આ જે જરૂરિયાત હતી એ પૂરી કરી છે. અને મને આટલો સાથ સપોર્ટ આપ્યો છે. અને અહીંયા બ્રિલિયન્ટ સ્કૂલમાં પણ 10thમાં મને 84.17% આવ્યા, જેના લીધે અહીંયાનું મેનેજમેન્ટ બહુ સારું છે. મને 2 વર્ષની સ્કોલરશિપ મળી ગઈ. અને મારું એક સપનું હતું કે હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણું, કેમ કે 1 થી 10 ધોરણ સુધી તો મેં ગવર્મેન્ટ સ્કૂલમાં જ મેં પાસ કર્યા હતા. મને પણ એવું સપનું હતું કે હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણું અને અહીંયા આવીને એ સપનું મેં સાકાર કર્યું. 2 વર્ષની સ્કોલરશિપ મને અહીંયા મળી અને અહીંયા આવીને આટલું મેં મારી આગવી સિદ્ધિ મેળવી છે. ખાસ કરીને ભણવાનો જે સમય છે એ કેટલો આપતી હતી આમાં? ભણવાનો સમય તો સવારે 5 વાગે ઉઠવાનું, પછી 5 થી 6 વાંચવાનું, જે હોમવર્ક આપ્યું હોય એ રીડ કરવાનું, પછી 6 સાડા 6થી રેડી થવાનું ને 7 સાડા 7 સ્કૂલ માટે 7:30નો સ્કૂલનો ટાઈમ હતો એટલે 7:15 ઘરેથી નીકળી જવાનું. 7:30 થી 12:30ની સ્કૂલ હોય. પછી 1 વાગ્યા સુધી બધું ફ્રેશનિંગ હોય, મતલબ ફ્રી થવા માટે 1 વાગ્યા સુધીનો ટાઈમ. પછી 1 થી 2 વાગ્યા સુધી હું આરામ કરતી, સૂઈ જતી. પછી 2:30 વાગે મારું ટ્યુશન હોય, ટ્યુશન રખાવેલું હતું. 2:30 થી 4:30 સુધીનું ટ્યુશન હોય. અહીંયાથી આવીને પછી 4:30 થી વળી 5 વાગ્યા સુધીનો બ્રેક રાખેલો હોય. પછી 5 થી 8 વાગ્યા સુધીનું અહીંયાથી જે સ્કૂલનું હોમવર્ક આપ્યું હોય સ્કૂલનું હોમવર્ક કરીને 8 થી 10 વાગ્યા સુધી ફ્રી રહેતી ને રિલેક્સ કરતી. ને પછી 10 વાગ્યાથી 12 સાડા 12 સુધી રીડિંગ કરતી, એક્સ્ટ્રા રીડિંગ. મને બહુ ગમતું રીડિંગ કરવું મારી જાતે જ. મને કોઈ કહે કે ના કહે પણ મને એવું ચિંતા રહેતી કે નહીં ભાઈ 12th છે તો કાંઈ કરી બતાવવું પડે. અમારા સમાજમાંથી તો આટલું કોઈ આગળ આવી શક્યું નથી, પણ મને એવી એક ટેન્શન રહેતી કે નહીં હવે મારે તો કાંઈક કરી બતાવવું છે હવે. એવી રીતે 10માં કેટલા ટકા આવ્યા હતા? 10માં મને 84.17% આવ્યા હતા. ખાસ કરીને તમારા જેવા મિડલ ક્લાસમાંથી, મિડલ પરિવારમાંથી આવતા હોય એવા લોકો ડરતા હોય પણ એની પાસે ઊંચા વિચારો નથી હોતા, એને કારણે એ લોકો ડિસ્ટર્બ થતા હોય, તો એવા લોકોને આપ શું કહેશો? એવા લોકોને હું એ જ કહીશ કે એટલું બધું અઘરું નથી હોતું. બસ માતા પિતાનો સપોર્ટ અને તમને જો સ્કૂલ એવી સારી મળી જાય ને સ્કૂલમાંથી એવો સારો સપોર્ટ મળી જાય તો બધા આગળ આવી શકે છે. તમે જોયું કે કોઈ વસ્તુ અશક્ય નથી. આ દીકરીનું કહેવાનું એમ થાય છે કે આપણે ગમે એવા પરિવારમાંથી આવતા હોય, આર્થિક રીતે પછાત હોય, જ્ઞાતિ લેવલે પછાત હોય, છતાં પણ ડરવાની જરૂર નથી. આપણને સ્કૂલની પસંદગી કરતાં આવડવું જોઈએ અને ખાસ કરીને વિઝન પણ હોવું જોઈએ, ટાર્ગેટ હોવો જોઈએ. 100% આગળ વધીએ છીએ એ નક્કી છે. આજે જાહેર થયેલ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના કુલ 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટે વિદ્યાર્થીઓને અભિનંદનની સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. છેલ્લા 35 વર્ષથી આ સ્કૂલે સમગ્ર શહેરમાં ભારે નામના મેળવી છે. 35 વર્ષથી શિક્ષણ આપવાનો બહોળો અનુભવ ધરાવતા અશોકભાઈ અને ઉસ્મિતાબેનના પાવરફુલ મેનેજમેન્ટને કારણે આ સ્કૂલમાં 3000ની આસપાસ વિદ્યાર્થીઓ પ્લે હાઉસથી ધોરણ 12 સુધીનું પાવરફુલ શિક્ષણ મેળવી રહ્યા છે. દર વર્ષે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના પરિણામમાં ચમકતા રહે છે. અહીં શિક્ષકોની પાવરફુલ ટીમ શિક્ષણ આપી રહી છે. આ સ્કૂલમાં વિદ્યાર્થી તથા વાલી સર્વસ્વ છે. શિક્ષકો સર્વશ્રેષ્ઠ છે. સંચાલકો સર્વોત્તમ છે. શિક્ષણ સર્વોપરી છે અને ફી સામાન્ય છે. તથા આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ છે, કારણ કે અહીં શિક્ષકો, આચાર્ય અને સંચાલકો બદલાતા નથી
આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા દ્વારા સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટનો આજના પરિણામ વિશે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જેના આ રહ્યા મુખ્ય અંશો. ગઈકાલે સાંજે જ ગુજરાત માધ્યમિક બોર્ડે એક જાહેરાત કરી હતી કે ભાઈ ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવતીકાલે ગુરુવારે એટલે કે તારીખ 9 મેએ જાહેર કરવામાં આવશે. અને ખાસ કરીને સવારથી જ વિદ્યાર્થીઓ આ બાબતમાં જાગૃત બન્યા હતા અને ખાસ કરીને આ ઓનલાઈન એને રિઝલ્ટ આપ્યું છે. એટલે કે ગુજરાત માધ્યમિક બોર્ડની વેબસાઇટ ઉપર વિદ્યાર્થીઓને રિઝલ્ટ જોવા મળ્યું છે. પણ હવે આ સ્માર્ટ વર્ક જોવા મળે છે, એટલે પરિણામ તો હવે એની માર્કશીટ તો હવે આવશે. પણ ખાસ કરીને એની જે સીટ નંબર હોય એના આધાર ઉપર વિદ્યાર્થીઓ અને સ્કૂલનું મેનેજમેન્ટ છે એ રિઝલ્ટ મેળવી લેતા હોય છે. તો આજે સવારથી જ અમે લોકો બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે છીએ અને વિદ્યાર્થીઓએ રિઝલ્ટ પણ મેળવી લીધું છે. ખાસ કરીને સ્કૂલના મેનેજમેન્ટે પણ રિઝલ્ટ મેળવી લીધું છે. જામનગરનું રિઝલ્ટ પણ સુપર આવ્યું છે અને ખાસ કરીને બ્રિલિયન્ટ સ્કૂલે તો આ રિઝલ્ટની અંદર બાજી મારી છે. ખાસ કરીને ધોરણ 12 કોમર્સનું પણ આજે રિઝલ્ટ હતું અને 12 કોમર્સના રિઝલ્ટની અંદર બ્રિલિયન્ટ સ્કૂલના 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ધોરણ 12 સાયન્સનું પણ આજે રિઝલ્ટ હતું, એમાં પણ A1 ગ્રેડના 7 વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. તો આજે અહીંયા ફટાકડા ફોડવાથી માંડી મોઢા મીઠા કરવાથી માંડીને દરેક વસ્તુ અહીં જોવા મળી છે. પેરેન્ટ્સમાં પણ એક હરખની હેલી હતી અને ઘણા વિદ્યાર્થીઓ તમે હમણાં જ તમે જોયા કે અહીંયા લોકોનું એક અનોખો દિવસ હતો આજે દરેક માટે. તો આપણી સાથે અશોકભાઈ ભટ્ટ કે જે બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન છે એ આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને એમના જે ધર્મપત્ની છે એવા ઉસ્મિતાબેન ભટ્ટ કે જે આ બાબતમાં એટલો બધો એનો એક્સપિરિયન્સ છે અને એ એક્સપિરિયન્સના આધાર ઉપર વિદ્યાર્થીઓ આગળ વધે છે એ નક્કી છે. 35 વર્ષનો બહોળો અનુભવ છે. જે લોકોએ 35 વર્ષ પહેલાં નાના પાયે એક નાનકડી સ્કૂલ શરૂ કરી હતી, આજે વટવૃક્ષ બની છે. લગભગ 3000 વિદ્યાર્થીઓની આસપાસ અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તો અશોકભાઈ ભટ્ટને આપણે મળશું કે સાહેબ, દર વર્ષે તમારા વિદ્યાર્થીઓ ખાસ કરીને સાયન્સ કોમર્સ હોય કે SSC બોર્ડ હોય તો એમાં બાજી મારે છે. દરેક લોકોનું કંઈક વિઝન અહીંયા પૂરું થાય છે વિદ્યાર્થીઓનું. નમસ્કાર જયેશભાઈ. આજે આપે જે માહોલ જોયો એ માહોલ એકદમ ઉત્સાહજનક અને ઉત્સાહ પ્રેરિત હતો. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે અને વાલીઓ જે એની પાછળ ભોગ આપે છે એને ઉજવવાનો એક પર્વ જેવો માહોલ હતો. આજે જ્યારે અમારી સ્કૂલને કોમર્સ કિંગ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ટોટલ 8 A1 આવેલ છે કોમર્સની અંદર અને દર વખતે વર્ષો આપણે આ A1નું બિરુદ જાળવી રાખીએ છીએ, જેમાં અમારા શિક્ષકોનો ખૂબ જ સિંહ ફાળો હોય છે. 12 કોમર્સની અંદર 2024નું રિઝલ્ટમાં 99થી વધુ PR મેળવનાર 4 વિદ્યાર્થીઓ, 98થી વધુ PR મેળવનાર 12 વિદ્યાર્થીઓ, 95થી વધુ PR મેળવનાર 25 વિદ્યાર્થીઓ અને 90થી વધુ PR મેળવનાર 42 વિદ્યાર્થીઓ છે. ટોટલ 83 વિદ્યાર્થીઓનો આ સ્કોર છે. અને આ તકે વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અને મારા શિક્ષકગણને હું ખૂબ અભિનંદન આપું છું, બિરદાવું છું અને તે લોકોની મહેનત સફળ થઈ છે તે બદલ એ લોકોનો હું આભાર માનું છું. ખાસ કરીને મેં જોયું છે લોકો તમારા જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે બાલ મંદિર લઈને 12 કોમર્સ સુધી સાયન્સ સુધી અહીં અભ્યાસ કરે છે, છતાં અહીં આ સ્કૂલ છોડવાનું મન નથી થતું એને. એનું કારણ એક તો અમારો શિક્ષકગણ છે. અમે જ્યારે સ્કૂલ શરૂ કરી ત્યારથી એવી નેમ રાખેલી હતી કે શિક્ષકો કોઈ પણ ભોગે બદલાવા ના જોઈ અને શિક્ષકો છે એ જ સંસ્થાનું હૃદય હોય છે અને જો હૃદય ધબકતું ના હોય તો આખું શરીર પડી ભાંગે, એમ સંસ્થાનો વિકાસ પડી ભાંગે છે અને વિદ્યાર્થીઓનો વિકાસ પણ પડી ભાંગે છે. આ જ રીતે આપણે એમના જે ઉસ્મિતાબેન છે જે લગભગ જે ફિલ્ડમાં કહેવાય શિક્ષકોને પ્રોત્સાહિત કરવાની જે વાત આવતી હોય એમાં લગભગ એનો સિંહ ફાળો છે. પુશ કરવાની વાત આવે, એ લોકોની ભૂલ કાઢવાની વાત આવે, એમાં ઉસ્મિતાબેનનો મોટો રોલ હોય છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓની કાંઈ પણ નાની મોટી વાત હોય, એની કાંઈ સૂચન હોય, એની જે કાંઈ સમજ હોય એ પણ એમાં પૂરેપૂરું કરે છે. તો ઉસ્મિતાબેનને પૂછશે કે બેન, તમારો આ સ્કૂલ લેવલે ડેવલપ કરવા મોટો સિંહ ફાળો છે. એમાં એવું છે કે દરેક ટીચર્સોને જ્યારે ઇન્ટરવ્યૂ લઈએ ત્યારે પહેલાં તો અમે એનું ભલે એ લોકો રિઝ્યુમ આપતા હોય પણ છતાંય તે અમે એ લોકોને ડેમો લઈ અને પછી સિલેક્શન કરીએ છીએ અને ટીચર્સોને સેટિસ્ફેક્શન રહે એ જ રીતે સેલેરીથી માંડીને અને ટીચર્સોને બાળકોને એકબીજા પ્રત્યે લાગણી પ્રેમ કેમ રહેવો જોઈએ એ ખાસ મહત્ત્વનું છે કે જે આપણે બાળકોને જે જ્ઞાન આપીએ છીએ તો એ ટીચર્સ પાસે પહેલાં હોય
તો થઈ શકે. તો એ માર્ગદર્શન માટે હું કાયમ માટે ટીચર્સોનો સાથ આપી અને એ લોકોને આગળ લેતી હોઉં છું. અને દરેક ટીચર્સોને મારું એક્સપિરિયન્સ પ્રમાણે એને એમ સમજાવવા માગું છું કે પાઠ તમે વાર્તાના રૂપે સમજાવો અને એક્સરસાઇઝ પણ એ લોકોને રમતા રમતા એક્સરસાઇઝ કરાવતા જાઓ, જેથી કરીને એ લોકોના મોઢે સાવ આખી એક્સરસાઇઝ અને પાઠ એના મોઢે રહી જાય. જેમ કે પિક્ચર્સ મૂવી જોવા જાય છે તો બાળકોને ખબર છે કે આ મૂવીમાં કોણ હીરો છે, કોણ હિરોઈન છે, એનું શું પાત્ર છે, એ શું કરવાના છે અને એ શું ભજવે છે. તો એ જ પ્રમાણે આ જે કોઈ પણ પાઠ્યપુસ્તક હોય તો એની અંદર એ સ્ટોરીઓ જ મૂકેલી છે. તો એ અમારા ટીચર્સો બધા એને પ્રેમથી વ્યવસ્થિત સ્ટોરીના અનુસંધાને સમજાવી અને રમતા રમતા પાઠ સમજાવે તો ટોટલી એ લોકોને પાઠ મગજમાં બેસી જ જવાનો છે. સાહેબ તમને કહો, તમારું જે તમે કહો છો કોમર્સ કિંગ તમે છો, હવે તો તમે સાયન્સ કિંગમાં પણ આગળ વધી રહ્યા છો. રૂપારેલિયા સાહેબ, આપના માધ્યમથી હું કહેવા માગીશ કે આજે સાયન્સ અને કોમર્સ બંનેનું રિઝલ્ટ હતું અને સાયન્સની અંદર પણ સાયન્સ A1 7 વિદ્યાર્થીઓ આવેલા છે, જ્યારે સાયન્સની અંદર ટોટલ 88 વિદ્યાર્થીઓમાંથી 99 PR મેળવનાર 7 વિદ્યાર્થીઓ છે, 98 PR મેળવનાર 13 વિદ્યાર્થીઓ છે અને 95થી વધુ PR મેળવનાર 28 વિદ્યાર્થીઓ છે અને 90થી વધુ PR મેળવનાર 40 વિદ્યાર્થીઓ છે. સાયન્સ અને કોમર્સ, સાયન્સ સમ્રાટ અને કોમર્સ કિંગ અમને પેરેન્ટ્સ એ રીતે ઓળખે છે અને એ બિરુદને સાચવવા માટે અથાગ પ્રયત્નો અમારા સ્ટાફ કરે છે અને અમે પણ એ રીતે ખેવના રાખીએ અને વિદ્યાર્થીઓ કેમ વધુને વધુ આગળ વધે અને કેમ એ લોકોનો વિકાસ થાય એના માટેના પ્રયત્નો સતત કરતા રહેતા હોઈએ છીએ. ખાસ કરીને મેં જોયું છે કે સાયન્સના વિદ્યાર્થીઓ, કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો ધારો કે હોશિયાર વિદ્યાર્થી છે તો જે ફીનું ધોરણ હોય છે, દરેક સ્કૂલમાં ફી તો લેવામાં આવતી હોય, પણ છતાં પણ તમે થોડાક પ્રેક્ટિકલમાં અને એને આર્થિક રીતે સપોર્ટ કરવા પણ માગો છો, એની હિસાબે ઘણા વિદ્યાર્થીઓ સફળ થયા આજની તારીખમાં. રૂપારેલિયા સાહેબ, આજે આ કાળઝાળ મોંઘવારીની અંદર વાલીઓને પોતાના બાળકોને ભણાવવા અને એ પણ સારી સ્કૂલમાં અને વિથ સ્ટાન્ડર્ડ ભણાવવા બહુ અઘરું વસ્તુ હોય છે. જ્યારે અમે પહેલેથી જ તે એક ધ્યેય રાખ્યો છે કે આપણે કોઈ જાતનો પ્રોફેશનલિઝમ અપનાવવાનું નથી, માત્ર ને માત્ર એક આપણું ઉત્તરદાયિત્વ સમાજ પ્રત્યે છે અને નૈતિક ફરજ છે કે સારા વિદ્યાર્થીઓના બાળકો સારા શિક્ષણથી વંચિત ન રહી જાય, એના માટે કોઈ પણ ભોગે કોઈ પણ આર્થિક નુકસાન સહન કરવું પડે તો એની અમે તૈયારી રાખીએ છીએ. આ રીતે અમે જોયું કે આ બંને લોકો આ બાબતના સ્કૂલનું મેનેજમેન્ટ સાથે સંકળાયેલ છે, પણ એક છે કે એ 35નો જે એને બહોળો અનુભવ છે એટલે એને આખી વસ્તુની ખબર છે કે ભાઈ પૈસા કઈ રીતના થાય છે, મોંઘવારી કઈ ટાઈપની છે. તો જ્યારે એની પાસે રજૂઆત આવતી હોય એની એ લોકો તપાસ કરતા હોય છે, એના પરિવારની ચિંતા કરતા હોય છે અને થોડુંક પાછળનું બેકગ્રાઉન્ડ જાણતા હોય. જો એ બેકગ્રાઉન્ડમાં તપાસમાં એ સફળ થાય અથવા તો તપાસ બાબતમાં સાચી હકીકત જો જોવા મળે તો આનું જે મેનેજમેન્ટ છે એ વિદ્યાર્થીને પૂરેપૂરો સપોર્ટ કરે છે અને ફીની જે વાત આવે એમાં થોડીક નાના મોટી ઊંચા નીચું કરી અને એડમિશન આપે છે. હવે લઈશું નાનકડું વિરામ બાજુ રામેશ્વર નગરમાં રોડ, પાણીની અને ભાણવડમાં પાણીની તકલીફ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी
और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251 86975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના વોર્ડ નંબર 2 માં આવેલા રામેશ્વરનગર વિસ્તારમાં શેરી નંબર 3 માં આજથી 1.5 મહિના પહેલા કોર્પોરેશને સિમેન્ટનો રોડ બનાવવા માટે જૂનો સિમેન્ટનો રોડ 1.5-2 ફૂટ જેટલો ખોદી નાખ્યો છે, જેને પરિણામે અંદાજે 30 થી 35 પરિવારોના આશરે 150-150 જેટલા લોકો 1.5 મહિનાથી પરેશાન છે. કોર્પોરેશન આટલા બધા લોકોની આટલી જૂની સમસ્યા અંગે જાણે કાંઈ જાણતું જ ના હોય એવી ન ધણિયાતી હાલત જોવા મળી રહી છે. વોર્ડ નંબર 2 ના જનપ્રતિનિધિઓને પોતાના વોર્ડના મતદારોની તકલીફો અંગે જાણકારી કે ચિંતા છે કે નહીં તે ભગવાન જાણે એવી સ્થિતિ છે. અંદાજે 3 શેરીઓમાં સિમેન્ટનો રોડ 1.5 ફૂટ ખોદી નાખવામાં આવ્યો હોય. મોટી ઉંમરના લોકો, બાળકો અને મહિલાઓ સહિત અંદાજે 150 જેટલા નાગરિકો 1.5 મહિનાથી પરેશાની ભોગવે છે. અહીં રોડનું ખોદકામ કરવામાં આવ્યા પછી કોન્ટ્રાક્ટરના વાહનોએ લોકોની પાણીની લાઈનો તોડી નાખી છે. કાળઝાળ ઉનાળામાં પાણી વિના આટલા બધા લોકો ભયંકર હાલાકીઓ ભોગવી રહ્યા છે. આમ છતાં તેઓની હાલાકીઓ સાંભળનારું કોઈ ન હોવાથી આ પરેશાન નાગરિકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આ અંગે જાણ કરી છે. આ વિસ્તારના આટલા બધા લોકો પીવા વાપરવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. લોકો ના છૂટકે ડંકી અને બોર જેવા પાણીના અન્ય સ્ત્રોતનો ઉપયોગ કરે છે. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે કોર્પોરેશનની મદદથી પાણીની જૂની તૂટેલી લાઈનોની જગ્યાએ નવી લાઈનો દિવસો પહેલા પાથરી દીધી છે, પરંતુ પાણીની આ નવી લાઈનમાં હજુ સુધી હાઉસ કનેક્શન આપવામાં આવ્યા નથી, જેને પરિણામે આ વિસ્તારના સેંકડો નાગરિકો પરેશાન છે. આ વિસ્તારના એક સ્થાનિક મહિલાએ અન્ય રહેવાસીઓ વતી પોતાની હાલાકી જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ વર્ણવી છે, જે અત્રે પ્રસ્તુત છે. હું રામેશ્વરનગરમાં છું, શેરી નંબર 3માં દુર્ગા એપાર્ટમેન્ટમાં રહું છું. ને આ રીતે જે પ્રોબ્લેમ આ છે કે અમારે આ રસ્તો બહુ ખરાબ છે, રસ્તાનું ઓલું છે, 1.5 મહિના તો અમારા હાલચાલનું બધું ઓલું છે, કોઈ આવી નથી શકતા, એટલું પ્રોબ્લેમ છે. તો વહેલું સારું પતી જાય તો વધારે સારું છે. અમારે કોઈ ઓલું બીજું કંઈ નથી. પ્રશ્ન આ જ છે, પાણી છે, પાણીના આઘાતનું એ જ છે, બીજું કાંઈ છે નહીં અમારે. બરાબર. ગઈકાલે અમારી છોકરીને લઈને આવ્યા ને તમારે મુશ્કેલથી આ બાજુ ગાડી ના આવી તો ઓલી બાજુ તે સ્ટ્રેચરનું લઈને આવવું પડે એમ્બ્યુલન્સમાં. એટલું જ પ્રશ્ન છે, બીજું કાંઈ છે નહીં મારે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી નજીક એક 8 થી 10 વર્ષની બાળકીનું ઘાતક અકસ્માતમાં મોત નીપજ્યું છે. ઓખામઢી રોડ નજીક એક પિકઅપ વાહને કોઈ રીતે આ બાળકીને કચડી નાખતા બાળકીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. બાળકીને માથાના ભાગે ઘાતક ઈજાઓ પહોંચવાથી મોત થયું છે. આ પિકઅપ વાહન દૂધના વાસણો લઈને જતું હતું. આ બનાવ અંગે ઓખા ટોલ પ્લાઝાના સ્ટાફને જાણ થતાં
તેમણે 108 તથા પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની વિધિઓ હાથ ધરી છે. કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો હોય, પાણીના એક ટીપાની કિંમત લોકોને સમજાઈ રહી છે, પરંતુ તંત્ર પોતાની સ્ટાઇલથી કામ કરતા હોય છે અને પાણીના વેડફાટ પ્રત્યે ગંભીર હોતા નથી. આ પ્રકારનું વધુ એક ઉદાહરણ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે જોવા મળ્યું છે. ભાણવડ શહેરની પાલિકા લોકોને 6 થી 7 દિવસે એક વખત પીવા વાપરવાનું પાણી આપે છે. બીજી તરફ કૂવા અને બોરમાં પાણી ઊંડા ઉતરી ગયા છે. લોકો પાણી મુદ્દે પરેશાન છે. લોકો એમ પણ કહે છે કે મત લેવા માટે દોડાદોડી કરતા નેતાઓ પાણી મુદ્દે ચિંતિત હોતા નથી. ભાણવડ શહેરમાં પાણીની એક પાઇપલાઇન તૂટી જવાથી કાળઝાળ ઉનાળામાં કિંમતી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ મુદ્દે ભાણવડના સ્થાનિક લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી છે, જે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જે ભાણવડની અત્યારે પરિસ્થિતિ છે, અંધેરી નગરી ને ચોપટ રાજા જેવી, જે મહિલાઓને અત્યારે એટલી તકલીફ પડી રહી છે, જે 6-7 દિવસે પાણી આવે છે અને એમાંય અત્યારે જે લાઈન તૂટેલી હોય અને પાણીનો ફોર્સ ન આવતો હોય, તો આ 6-7 દિવસમાં જે ઘરની જે પરિસ્થિતિ થાય છે, તે પાણી પીવાનું ને વાપરવાનું, જે બાયુને કૂવામાં અને બોરમાંય પાણી નથી, તો આ વાપરવાના પાણી ક્યાં ભરવા જાય? તો ખરેખર આ સરકારે અત્યારે વિચારવું જોઈએ કે અત્યારે જે ઉનાળો ધમધમતો તાપ છે, તેમાં પાણી વાપરવાનું નહીં પણ પીવાનું તો પાણી પહોંચાડે. એમાંય ક્યારેક ગંદુ પાણી આવે છે. તો આ પરિસ્થિતિમાં અત્યારે જે કાલે જે મત મેળવવા માટે હળિયું કાઢતા હતા નેતાઓ, તો આ જે પરિસ્થિતિમાં પાણી પહોંચાડે તો એટલી નમ્ર વિનંતી છે સરકારને. જય હિન્દ, જય ભારત. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં આગામી 11મીએ ફોટોગ્રાફી માટેનો એક્સપો યોજાશે, જેમાં લોન મેળો પણ છે. જામનગરના એક શખ્સે આજથી 2 વર્ષ પહેલા એક બાળકી સાથે અડપલા કર્યા હતા. એ કેસમાં રિઝવાન ખીરા નામના આ શખ્સને 3 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરમાં કુંવરબાઈ ધર્મશાળા નજીક આવતીકાલે શુક્રવારે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. દ્વારકાના જગત મંદિરે આજે ચૈત્રી અમાસ નિમિત્તે ગોમતી સ્નાન અને દર્શનમાં ભાવિકોની મોટી ભીડ જોવા મળી હતી.
જામનગરમાં ગુલાબનગર રોડ પર આવેલ ઇન્કમટેક્સ ઓફિસ નજીક ક્રિકેટ મેચનો સટ્ટો રમતો હરેશ નામનો શખ્સ ઝડપાયો છે. જામનગરની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા દ્વારા આવતીકાલે શુક્રવારથી સુમેર ક્લબમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. કાલાવડમાં હસન જમાલભાઈ સોરા નામના વેપારી પર 4 શખ્સોએ હુમલો કર્યો છે. જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર પાછળ પ્રધાનમંત્રી આવાસના બાંધકામ દરમિયાન 3જા માળેથી પડી જતા 25 વર્ષના એક શ્રમિકનું મોત થયું છે. દ્વારકામાં કીર્તિસ્તંભ નજીક અંદાજે 50 થી 55 વર્ષના એક અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો છે. દ્વારકાના ગઢેચીમાં કેશુભા માલાભા માણેકે પોતાના બનેવી સુકલભા બોઘાભા સુમણિયાને ફડાકો માર્યો હતો. બાદમાં સુકલભાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયાનું જાહેર થયું છે. 67 વર્ષના દિનેશચંદ્ર ભીમજીભાઈ જોગી તે ખ્યાતિબેન તથા ભાર્ગવીબેનના પિતાનું અવસાન થયું છે. વિનોદભાઈ કાંજીભાઈ સચદેવના 21 વર્ષના પુત્ર પાર્થ તે મીત ખ્યાતિ તથા ડિમ્પલના ભાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કોરોના કાળ દરમિયાન કરોડો લોકોને આડેધડ એન્ટીબાયોટિક દવાઓ અપાયાનો રિપોર્ટમાં ખુલાસો. શેરબજારમાં સતત ચોથા દિવસે મંદી, 1062 પોઈન્ટ ડાઉન થતો સેન્સેક્સ. ગુજરાતનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% અને સામાન્ય પ્રવાહનું 91.83% જાહેર થતું પરિણામ. જામનગર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 90.34% તથા સામાન્ય પ્રવાહનું 91.39% પરિણામ જાહેર. ધોરણ 12 કોમર્સ અને સાયન્સના પરિણામમાં A1 ગ્રેડ મેળવતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 15 વિદ્યાર્થીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.